નમસ્કાર, બ્રેકિંગ નાઉમાં હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદી માહોલથી નવસારી જિલ્લાની નદીઓ ગાંડીતુર બની છે। વરસાદની પડે અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। કાવેરી નદીમાં ઘોડાપુર આવતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા। દોણજાથી સાતડ વેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી પડી। લો લેવલ બ્રિજને ઊંચો કરવાની ગ્રામજનોની વર્ષોથી માંગ છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે। ત્યારે ચીખલી તાલુકાના ડોણજા ગામેથી પસાર થતી કાવેરી નદી ઉપરનો લો લેવલ બ્રિજ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે ડોણજા ગામે આવી પહોંચી છે અને ડોણજા ગામે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં કાવેરી નદી આવી છે, નદી ગાંડીતુર બની છે અને નદીમાં ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે। સાથે જ જે આ લો લેવલ જે બ્રિજ આવ્યો છે એ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને સામે છેડે જે છે તે સાદરવેલ અને વાંડરવેલા જે ગામ છે તેને જોડતો આલ્લો આ પુલ છે અને આ પુલ જે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ પુલ જે છે તે બે તાલુકાને પણ જોડે છે, ચીખલી અને વાંસદા તાલુકાને પણ આ બ્રિજ જે છે તે જોડતો આવ્યો છે। ત્યારે ગામના લોકોની વર્ષોથી માંગણી રહી છે આ બ્રિજને ઊંચો કરવાની। ત્યારે ગામના લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જી, શું કહેશો આપ કે આ બ્રિજ જે છે તે હાલ લો લેવલનો બ્રિજ છે અને હાલ પાણીમાં ગરકાવ થયો છે, શું કહેશો આપ? આ સરકારને વિનંતી કરીએ કે ભાઈ આ ગારા સિસ્ટમ બનાવી આપે, કારણ કે એક ફર્યું પેલી સાઈડ છે, એ 300-400 માણસોની વસ્તી છે અને બીજું કે અહીંયાથી વાંડવેલા બી જવાય અને સાડરવેલ બી જવાય, અહીંયાથી પેલા ધરમપુર રોડ પર બી નીકળી જવાય, નાબાજા વાંસલા રોડ પર બી નીકળી જવાય એમ, એટલે તકલીફ વધારે ને બાળકો આંગણવાડીમાં બી નહીં આવે, સ્કૂલમાં બી નહીં આવે ને કશું કંઈ કામ નહીં થાય। હા, સેવા સહકારી મંડળની દુકાન। જી, ચોક્કસથી તો જે ગામના લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે જે ગામના જે બાળકો છે તેઓ સ્કૂલે પણ આવી શકતા નથી, સાથે દૂધ ભરવા માટે પશુપાલકો પણ આવી શકતા નથી અને જે સેવા સહકારી મંડળી છે ત્યાં પણ તેઓ આવી શકતા નથી। ત્યારે જે આ બ્રિજ જો ઊંચો કરવાની જે ગામ લોકોની માંગ છે એ જો વહેલી તકે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે તો જે ચોમાસા દરમિયાન જે લો લેવલનો જે બ્રિજ છે જે પાણીમાં ગરકાવ રહે છે તેની મુશ્કેલી જે છે તે ગામ લોકોએ વેઠવી ન પડે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘમહેર થઈ છે। આજે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠાની જીવાદોરી બનાસ નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે। પ્રથમવાર બનાસ નદી વહેતી થતા લોકોએ વધામણા કર્યા। પાણીની સપાટી ઉપર આવવાથી ખુશી પણ લોકોમાં જોવા મળી રહી છે। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। મહેસાણા ધરોઈ ડેમની જળ સપાટી 602.8 ફૂટ પર પહોંચી। 622 ફૂટ કુલ જળ સપાટી સામે 602.8 ફૂટ જળ સપાટી થઈ। ડેમમાં પાણીનો સ્ટોક 38.84% થયો। ડેમમાં વરસાદી પાણીની આવક 2638 ક્યુસેક થઈ રહી છે, જ્યારે ધરોઈ ડેમમાં ઉપરવાસમાં અત્યાર સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મુકેશ જોશી સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે। મુકેશ, મહેસાણામાં વરસાદના કારણે નદી નાળા પણ છલકાઈ રહ્યા છે, જળસ્તર પણ વધી રહ્યા છે। ધ્રુવિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન જે ધરોઈ ડેમ છે એમાં જે ચાલુ સિઝન જે છે વરસાદની એમાં કહી શકાય કે જે પાણીની આવક જે છે શરૂ થઈ છે। ખાસ 622 ફૂટની કુલ જળ સપાટી ધરોઈ ડેમની આવે છે, ત્યારે એની સામે હાલ 602.8 ફૂટ જેટલી હાલ જળ સપાટી જે છે નોંધાઈ છે। ડેમમાં પાણીનો સ્ટોક હાલ 38.84% થયો છે, જે ગત ઓગસ્ટ માસની વાત કરવામાં આવે તો તે વખતે અંદાજે
50% આજુબાજુ રહેતો હોય છે, પરંતુ આ વખતે જે વરસાદ જે છે ઓછો પડવાના કારણે હાલ જળસપાટી 38.84% જેટલું હાલ જોવા મળી રહી છે. ધરોઈ ડેમમાં ઉપરવાસમાં હાલ ચાલુ સિઝનમાં અત્યાર સુધી કુલ 17 ઇંચ જેટલો વરસાદ પડવાથી જેની સીધી આવક જે છે ધરોઈ ડેમમાં થઈ રહી છે. ત્યારે હજુ કહી શકાય કે જે જળસપાટી જે 622 ફૂટ છે તેની સામે 602 ફૂટ છે, એટલે હજુ વરસાદની જે ઘટ જે છે અહીંયા વર્તાઈ રહી છે. ધરોઈ ડેમમાં વધુ આવક થાય તો ઉત્તર ગુજરાત અને 12 માસ દરમિયાન જે કહી શકાય કે પીવાના તેમજ જે ખેતીલાયક પાણીની આવક જે છે એનો જે સપ્લાય કરવાનો હોય છે એ સરળતાથી થઈ શકે. જી, માહિતી બદલ આભાર આપનો. વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે. રાજ્યમાં વરસાદના પગલે 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. સ્ટેટના 4 હાઈવે અને પંચાયત હસ્તકના 255 રસ્તાઓ બંધ છે, તો રાજ્યના 7 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. વરસાદના કારણે વાહન વ્યવહાર પણ એટલો પ્રભાવિત થયો છે. વલસાડ જિલ્લામાં 67 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. નવસારીમાં 66 રસ્તાઓ, તાપીમાં 42, પોરબંદર જિલ્લામાં 23 રસ્તાઓ, ડાંગ જિલ્લામાં 16 રસ્તાઓ અને સુરત જિલ્લામાં 11 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા અને હવે બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીશું સૌથી મહત્વના સમાચાર પર. ત્યારે વરસાદની વાત કરીશું. રાજ્યમાં વરસાદની શું પરિસ્થિતિ? નવસારીમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી વહેતા થયા. કાવેરી અને અંબિકા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો, તો ચીખલી નજીક કાવેરીનો પ્રવાહ વધતા શિવ મંદિર પણ જળમગ્ન બન્યું. પાણીના વધતા પ્રવાહથી લોકોને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે. નદીઓના જળસ્તર વધતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું, ત્યારે લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ. ચીખલી નજીક કાવેરીનો પ્રવાહ વધતા શિવ મંદિર પણ પાણીમાં જળમગ્ન થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ. નવસારીમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની હોય એ પ્રકારની પરિસ્થિતિ. લોકોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે, કારણ કે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. આસપાસવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલ ચીખલી ખાતેથી કાવેરી નદી પસાર થાય છે, ત્યાં આગળ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે. ત્યારે આપણે કાવેરી નદીની અંદર જોઈ શકીએ છીએ કે કાવેરી નદીના કાંઠે જે તડકેશ્વર મહાદેવનું જે મંદિર આવ્યું છે એ મંદિર છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. અને જે કાવેરી નદીનો લો લેવલ બ્રિજ જે છે તે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ત્યારે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો જેના કારણે કાવેરી નદીના જળસ્તરમાં જે છે તે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે કાવેરી નદીનો જે ધસમસતો પ્રવાહ જે છે તે આપણે જોઈ શકીએ છીએ કે કાવેરી નદીમાં ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. અહીંયા આગળ એક ચેકડેમ આવ્યો છે, તે ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અને કાવેરી નદી જે છે તે પોતાના રૌદ્ર સ્વરૂપમાં હાલ વહી રહી છે. ત્યારે જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોને પણ જે છે તે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કાંઠે ન જવા માટેની પણ સૂચના જે છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી. અને નવસારીમાં ધોધમાર વરસાદથી નવા નીરની આવક થઈ છે. નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. અંબિકા, પૂર્ણા, કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું. કાવેરી નદી પર આવેલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો અને બ્રિજ પાણીમાં ગરકાવ થતા ઉડાજ ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ જે છે તે આપણે કાવેરી નદી ખાતે આવી પહોંચ્યા છે અને આ જે છે એ કાવેરી નદી ગંડેવી તાલુકાના આટલિયાથી પસાર થતી નદી છે. આટલિયા ગામેથી જે આ કાવેરી નદી પસાર થાય છે અને જે સામે ઝેરે જે છે તે ઊંડાચ ગામ આવ્યું છે. ત્યારે આ બેની વચ્ચે જે પુલ આવ્યો છે કાવેરી નદીનો, એ પુલ જે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને
પુલ ગરકાવ થવાના કારણે જે ઉંડાચ ગામનો સીધો સંપર્ક જે છે તે કાવેરી નદીના કારણે જે બિલ્લીમોરા સાથેનો સંપર્ક જે છે તે તૂટી જવા પામ્યો છે। ત્યારે જે ઉંડાચ ગામના લોકો છે તેઓએ હવે મોટો ચકરાવો લઈને જે પોતાના કામ અર્થે તેમજ સરકારી કામ અર્થે પણ ગણદેવી અને બિલ્લીમોરા પહોંચવાની નોબત આવી રહી છે। જે આ બ્રિજ એક બનાવવામાં આવ્યો હતો, જે કરોડોના ખર્ચે બ્રિજ તો બન્યો હતો, પરંતુ પાછલા 2 વર્ષ પહેલાં આ બ્રિજ પણ ક્ષતિગ્રસ્ત થતાં આ બ્રિજ પરની પણ અવરજવર બંધ કરવામાં આવી હતી। ત્યારે જે ઉંડાચ ગામ જે છે તે હાલ સંપર્ક વિહોણું થયું હોય તેમ લાગી રહ્યું છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। અને ત્યારબાદ હવે વાત અમરેલીની। અમરેલીનો વડિયાનો સુરવો ડેમ 70% જેટલો ભરાયો છે। ઉપરવાસમાં વરસાદના કારણે આ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ। સુરવો ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડેમ 70% ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। વડિયા, ચારણિયા, ચારણ અને સમઢિયાળા ગામોને એલર્ટ કરાયા છે। આ સાથે નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। અને હવે વાત તાપીની શું પરિસ્થિતિ? તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે। ડેમમાં હાલ 1,15,962 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। હાલ ડેમની જળ સપાટી 331.30 ફૂટ પર પહોંચી। 600 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી કેનાલ મારફતે છોડવામાં આવ્યું। તો ઉપરવાસમાં ભારે વરસાદ અને વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે। દક્ષિણ ગુજરાતમાં જીવાદોરી સમાન આ ઉકાઈ ડેમ કે જ્યાં નવા નીરની આવક થઈ છે। ઉકાઈ ડેમ બાદ હવે વાત મહેસાણાના ધરોઈ ડેમની। ધરોઈ ડેમમાં જળ સપાટી 602.8 ફૂટ પર પહોંચી છે। 662 ફૂટ પર જળ સપાટી 602.8 ફૂટ જળ સપાટી થઈ છે। ડેમમાં પાણીનો સ્ટોક 38.84% જેટલો થયો। ડેમમાં વરસાદી પાણીની આવક થઈ રહી છે 2,638 ક્યુસેક। અને ધરોઈ ડેમમાં ઉપરવાસમાં અત્યાર સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને ત્યારબાદ આ ડેમમાં નવા નીરની આવક વધી છે।